ફાયર બ્રિગેડ ભરતીમાં ગેરરીતિના આક્ષેપથી વિવાદ. ડ્રાઈવર કમ ઓપરેટર ટેસ્ટમાં સ્વિફ્ટ કારનો ઉપયોગ થતા હોબાળો થયો. સેન્ટ્રલની એજન્સીએ લાયસન્સ આપ્યું તમને એમનેમ તો નથી આપ્યું. હા તો ટીઆર વગર કોઈ લાયસન્સ ને એગ્રી પરમિશન નથી, એલાઉડ જ નથી કોઈ. હા તો ટીઆર નું પર્સિંગ છે તો ટીઆર નો ટેસ્ટ લેવો જોઈએ ને. અરે ભઈલા એ તો આરટીઓ એ લઈ લીધો ને. નગરપાલિકા ભરતી લઈએ તો હું 100% લાવે. સાહેબ મારે સાહેબ તમે સાહેબ પૈસા દઈને એવી લાયસન્સ મેં લઈ લીધું છે, મને હલાવશો? ભાઈ આ પ્રક્રિયા છે એ લોલમ લોલ હાલે છે. હે સાહેબ હું એક્ઝામ આપવા નથી આવ્યો, તમે મને એક્ઝામ લેવાના નહીં કરો, મારી એક્ઝામ મારી જરૂર નથી. આપણે જે ફાયરની ભરતી છે એ મેકમ શાખા દ્વારા થર્ડ પાર્ટી એજન્સીને ભરતી કરવા માટે આપેલ છે. કોઈને જો પ્રશ્ન હોય તો એ લેખિતમાં કમિશનર સાહેબને રજૂઆત કરી શકે છે. કારમાં એ લોકોએ એજન્સીએ નક્કી કરેલું છે એ પ્રમાણે એમને ટેસ્ટ લીધેલી છે અને એના પછી ફાઇનલ ટેસ્ટ પાછી આરટીઓમાં લેવાશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જૂનાગઢની અંદર ફાયર બ્રિગેડની ભરતીમાં વિવાદ થયો છે. ફાયર બ્રિગેડ ભરતીમાં ગેરરીતિના આક્ષેપથી વિવાદ. ડ્રાઈવર કમ ઓપરેટર ટેસ્ટમાં સ્વિફ્ટ કારનો ઉપયોગ થતા હોબાળો થયો. હેવી લાયસન્સ ધરાવતા ઉમેદવારોના કાર ટેસ્ટ સામે વિરોધ કરવામાં આવ્યો. ગાંધીનગરની એજન્સી દ્વારામાં લેવા આવી રહી છે ભરતી પરીક્ષા. ટેસ્ટ પ્રક્રિયામાં પુરાવા ન અપાતા ઉમેદવારોમાં પણ રોષ જોવા મળ્યો. ભરતી રદ કરી તટસ્થ પ્રક્રિયા કરવાની ઉમેદવારોએ માંગ કરી. ફાયર વાહનોના બદલે સામાન્ય કારથી ટેસ્ટ લેવાતા વિવાદ સર્જાયો. 49 જગ્યાઓ માટે 550 ઉમેદવારો વચ્ચે ભારે સ્પર્ધા છે. સમગ્ર વિવાદને લઈને ચીફ ફાયર ઓફિસરનો પણ ખુલાસો સામે આવ્યો. આ માત્ર પ્રથમ તબક્કો છે એવું વાત ચીફ ફાયર ઓફિસરે કહી. બીજા તબક્કામાં ફાયર વાહનો સાથે ટેસ્ટ લેવામાં આવશે. એટલે કે ફાયર વિભાગની જે ભરતી ચાલી રહી છે ને ભરતીની અંદર જૂનાગઢમાં જે હોબાળો થયો છે જેવા ડ્રાઈવર કમ ઓપરેટર ટેસ્ટમાં ફાયર વિભાગના વાહનોને જગ્યાએ જે સ્વિફ્ટ કારનો ઉપયોગ થયો તેને લઈને હોબાળો થયો. ગાંધીનગરની એક ખાનગી એજન્સી દ્વારા પરીક્ષા લેવામાં આવી રહી છે તેને સામે ઉમેદવારોએ હોબાળો કર્યો. ત્યારબાદ ચીફ ફાયર ઓફિસરનો ખુલાસો પણ સામે આવ્યો. પણ આવો પેલા ઉમેદવારો સાથે શું એ ઘર્ષણની સ્થિતિ બની ઉમેદવારોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે અને ત્યારબાદ ચીફ ફાયર ઓફિસરે શું ખુલાસો કર્યો એ બંને આપણે પ્રતિક્રિયાઓ અને દ્રશ્યો પણ જોઈએ. હેવી લાયસન્સ જોઈએ અને 4 વ્હીલ થી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ તમારે એમ નહીં. આરટીઓ નું લાયસન્સ કોને આપેલું તમને? આરટીઓ કઈ છે એજન્સી? આરટીઓ છે, પ્રાઇવેટ એજન્સી છે. પ્રાઇવેટ હા 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 ખાલી સેન્ટ્રલ હશે. હા હા તો સેન્ટ્રલની એજન્સીએ લાયસન્સ આપ્યું તમને એમનેમ તો નથી આપ્યું. હા તો અરે એમ નહીં તો તમારે આ સ્વિફ્ટમાં મને મારા ભાઈ ઉપર 2 વ્હીલ અને 4 વ્હીલ નું લાયસન્સ છે તો હું આને ચલાવી શકું? એમને તો લાયસન્સ વગર તમે અહીંયા લઈએ છીએ, તમને ખ્યાલ છે? લાયસન્સમાં કેટલા પ્રકાર હોય? લાયસન્સના પ્રકાર કેટલા હોય? પ્રકાર હોય. હા પણ તો આ અત્યારે પ્રક્રિયામાં કઈ હલાવવાનું છે? બધામાં એચએલવી છે. એચએલવી સ્વિફ્ટની ટીઆર છે. ટીઆર વગર કોઈ લાયસન્સ ને એગ્રી પરમિશન નથી, એલાઉડ જ નથી કોઈ. હા તો ટીઆર નું પર્સિંગ છે તો ટીઆર નો ટેસ્ટ લેવો જોઈએ ને. અરે ભઈલા એ તો આરટીઓ એ લઈ લીધો ને. ક્યાં આરટીઓ લીધો? આરટીઓ લાયસન્સ આપ્યું હોય તો લઈ લીધેલો કહેવાય તો ને. તમને હું વાંધો હે? અત્યારે લે છે ભરતી પ્રક્રિયામાં આ ફોર્મ છે. નગરપાલિકા ભરતી લઈએ તો હું 100% લાવે. સાહેબ મારે સાહેબ તમે સાહેબ પૈસા દઈને એવી લાયસન્સ મેં લઈ લીધું છે, મને હલાવશો? તો ગવર્મેન્ટને પકડો નહીં, આ તો સેન્ટ્રલ વાળા લઈ શકે. તો બાકી એમની ગવર્મેન્ટની ભૂલ તમે ન સુધારી શકો? ના અમે ના સુધાર. ગવર્મેન્ટે તો ગવર્મેન્ટને જ કેવું પડશે ને તમારે સેન્ટ્રલ સાહેબ અત્યારે તમે અહીંયા છો ગવર્નમેન્ટ વાળા ફાયર એક મિનિટ ફાયર ડીસીઓ ની ભરતી છે, ડ્રાઈવરની નથી. ડીસીપીઓ ડ્રાઈવર કમ પંપ ઓપરેટર, ડ્રાઈવર કમ પંપ ઓપરેટર. તો ગાડી વિશે માણસ જાણવો આપવો જોઈએ. તો ગાડી તો ફાયર ટેન્ડર તો મારો ગાડી તો હેવી લાયસન્સ વાળો ગાડી ચલાવી લેશે ને, ગાડી ચલાવી લેશે. તો ફાયર ટેન્ડર વિશે માહિતી કોને ને કે એની તો એક્ઝામ થિયરી પૂછે છે. જે એ થિયરી પૂછે. આપણે પૂછે છે કે ભાઈ આ શું છે, આ એક વાયવા પ્રકારથી ને જે PTO કેમ મળે છે? તો ભઈલા આમાં જે લખેલું છે. એક મિનિટ મને તો સાંભળો. તમે બોલી લીધું, તમને ભરતીમાંથી લીધા, કાલ તમને લાખ સાહેબ મારી વાત સાંભળો, મારી પાસે 16 વર્ષનો એક્સપિરિયન્સ છે. કેટલા? 16 વર્ષનો એક્સપિરિયન્સ છે. હું આ સ્વિફ્ટ ગાડીની ટ્રાય આપું છું. ઓકે. હા આમાં બધા પાસ થયા છે. બધા થાય. હા તો અમારો કોઈ મતલબ નહીં ને એક્સપિરિયન્સ. અમારી પાસે વર્ષ દિવસનું ફાયરનું સર્ટિફિકેટ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ દેવા જાય છે એની પાસે ત્યાં ઊભી
અને વ્હીકલ જોઈ છે, ચેક કરે છે કે પરફેક્ટ ગાડી. ખબર ના કોઈ અધિકારી તમારા જે અહીંયા સાહેબો હાજર છે, તમારી કઈ એજન્સી કઈ છે? એમાં કોઈ વ્યક્તિ એવું છે કે ત્યાં આગળ ઉભા રહ્યો ને ભાઈ, ઉભા રહ્યો. એજન્સી હા હું કહું, એજન્સી કઈ તમારી? અમારી ગાંધીનગરથી એજન્સી. શું નામ છે એ તમે મ્યુનિસિપાલિટીમાં પૂછી તમારી લો. એજન્સીનું? તમને ખબર છે? મને નથી ખબર. મને જીએન જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં પૂછી લો સાહેબ. તમને ખબર નથી? તમને તમારી એજન્સીનું ખબર નથી? નહીં આપવાનું નામ મારું. તમે મ્યુનિસિપાલિટી તમે ક્યાંથી આવ્યા તમને ખબર નથી? ગાંધીનગરથી આવ્યા. હા બસ રેડી. ઓકે ડન. ભાઈ આ પ્રક્રિયા છે એ લોલમ લોલ હાલે છે. હે ઓકે. આપ સાહેબ શ્રીનું શુભ નામ? પરેશભાઈ. અટક પરેશભાઈ વાઘાણીયા. કેટલા? વાઘાણીયા. ઓકે. કેટલા જણા અહીંયા એજન્સીના અત્યારે છો? અમે 12 જણા. 12 જણા. ઓકે. ખાલી એક શોર્ટ એન્ડ સ્વીટ પૂછી, હેવી ફાયરના વાહન સિવાય શિફ્ટની ટાઈમ હું કામે અપાવો છો? સાહેબ મારા જે અમે અહીંયા લઈ રહ્યા છે એની પાસે બધાય પાસે ટીઆર લાયસન્સ હશે તો જ વેલિડ છે, બાકી નથી વેલિડ. એમ નહીં સાહેબ, આપણે આ ટેસ્ટ લેવાની તો અત્યારે આ ગાડીને હું અહીંયા રાખી ઊભી? આને જવા દો ને. આ એક્ઝામ શેના માટે લઈએ તમને ખબર? તમે મૌખિક વાયવા પૂછો છો. ટેસ્ટ લેવાની. આપણે ટેસ્ટમાં શું લખેલું છે કે મોનિટર તમારે 3 મિનિટમાં ચાલુ કરવાનું, 2 ટ્રાય આપશે, બરોબર? એ રીતનું તો કાંઈ કરેલું જ હજી નથી. બાકી છે ને બધી પ્રોસેસ. થઈ તો ગયું. અહીંયા તો આમ લોકો હા. નથી કે મોનિટર તો આ શિફ્ટ લઈને જવાનું તમારે હવે. કેન્સલ થાય ને. એમ નહીં, હજી તમારે હવે કીધી લેવાના. હા? હજી આવશે ને તમારી 2 એક્ઝામ. સાહેબ આ તમે અત્યારે શિફ્ટ હલાવી છે, ભવિષ્યની અંદર જ્યારે આ લોકો પાસ થાય અને હેવી તમારું જે ફાયરનું વાહન જે જાહે તો એને કઈ પ્રકારની તો યાર હવે આરટીઓ ને પૂછો ને, આરટીએ લાયસન્સ આપેલું છે. તમે એક્ઝામ લ્યો, આરટીઓ નથી લેતો. આરટીઓ લાયસન્સ આરટીઓ ના બેઝ પર ભરતી આરટીઓ કરે છે, આરટીઓ કરે કે તમે કરો છો? લાયસન્સ ઉપર ભરતી કરીએ છીએ. ભરતી તમે કરો છો, આરટીઓ RTO કરે છે. આમાં તમારે અનુભવ બોલે. ચકાસવાની જવાબદારી છે આમાં કે તો ના? અનુભવ બોલે. લાયસન્સ અમે ચકાસીએ, બાકી આરટીઓ નથી. અમે એ રીતે નહીં, આરટીઓ તમે ચકાસો. આરટીઓના હેઠળ તમે અત્યારે ભરતી પ્રક્રિયા કરો છો? આરટીઓ ના લાયસન્સ હેઠળ. ઓકે. આરટીઓના લાયસન્સ હેઠળ. ધ્યાન નહીં તો આ રાખવાનું. ભરતી આરટીઓ એ કરવી જોઈએ, તમારે કરવી જોઈએ. સાહેબ મારા આરટીઓ ના લાયસન્સ ઉપર ભરતી થાય. હા તો આરટીઓના ચકાસણી તમે લાયસન્સ કરશો. પણ ફાયર આરટીઓ ના વિભાગમાં 10 ભરતી થાય છે. ચકાસણી તમે કરશો કે ઈ લાયસન્સ તો આપ્યું છે બરાબર. બરાબર ઓકે ઓકે ઓકે. સાહેબ આ ટેન્કરમાં કેટલા લીટર ડીઝલની ટાંકી આવે? મને ખાલી તમારે બુમરાણ કરી લો, એક પ્રશ્ન કરીને મારા પરથી બધા આની અંદર કેટલા લીટરની ટાંકી આવે કેમાં? આ ફાયરના? સાહેબ હું એક્ઝામ આપવા નથી આવ્યો, તમે મને એક્ઝામ લેવાના નહીં કરો. મારી એક્ઝામ મારી જરૂર નથી. મારે કઈ એની મારી એક્ઝામ નથી આપવાની સાહેબ, મારે એક્ઝામ તમારી લેવાની. અરે પણ તમને ખબર છે સાહેબ, તમે કયો છો ને? લાયસન્સ આપ્યું ને આરટીઓ મને હેવી લાયસન્સ આપ્યું. ઓ ભાઈ યુનિયન ઓફ ઇન્ડિયા નું લાયસન્સ મારી મેરે છે. ઓલ્ડ વર્લ્ડ માં ગાડી સાહેબ. એક થી લઈને 50 ટાયર સુધીનું. તો મને આના વિશે ખબર નથી, તો મને હાકો તો સાહેબ આ મને ખબર પીટીઓ માં ગેર કેટલામાં પડે? આ પીટીઓ નો ગેર હોય, પીટીઓ ગેર નાખો તો કેટલામાં ગેરમાં પડે? પીટીઓમાં ગેરમાં કેટલામ નાખવા પડે? એમાં ટોપમાં જ હોય, બાકી એક ગેરમાં ના હોય. પેલા શું કામ પતે અમારે હે ટોપમાં પીટીઓ હોય. કેમ ટોપમાં પીટીઓ? બધી ગાડી અત્યારની ઓટોમેટિક અત્યારે હાલની વાત ચાલી રહી છે જેને આ ગાડીની વાત. સાહેબ તમે આ છોકરાઓના ભવિષ્ય હારે ચેડા કરો છો. ઓકે એવું રાખો. બીજું હવે તમારી પ્રોસેસ પતી ગઈ, તમારી ચાલુ કરીએ અમે. ઓકે. જી સર, આજે જે ફાયરની જે ભરતી હતી અને તેમાં આક્ષેપો થયા છે, શું મામલો છે? આપણે જે ફાયરની ભરતી છે એ મેકમ શાખા દ્વારા થર્ડ પાર્ટી એજન્સીને ભરતી કરવા માટે આપેલ છે. અને અત્યારે જે ફાયરની ભરતી છે એ આની પહેલાં બી આપણે ફાયરમેન, લીડિંગ એડ એમની ભરતી થયેલ છે અને સંપૂર્ણ તટસ્થ રીતે થયેલ છે. એટલા માટે આપણે થર્ડ પાર્ટીને એજન્સીને ભરતી પ્રક્રિયા માટે આપેલું છે. અને આજની જે ભરતી છે એ પ્રિલિમ તબક્કો છે. હજી આના પછીના 3 સ્ટેજ બાકી છે. અને છતાં બી કોઈને જો પ્રશ્ન હોય તો એ લેખિતમાં કમિશનર સાહેબને રજૂઆત કરી શકે છે અને એમાં જો કોઈ પ્રોબ્લેમ હશે તો એની તપાસ કરીશું. સર આજે કઈ પોસ્ટ માટેની ભરતી હતી? આજે જે પોસ્ટ છે ડ્રાઈવર પંપ ઓપરેટરની છે, જે ફાયર ડ્રાઈવર તરીકે આપણે જનરલી બોલીએ છીએ. તો એમાં 550 કેન્ડિડેટ છે. તો એમનો પ્રિલિમ તબક્કો છે. અને જ્યારે બી આના પછી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે અને એ ટેસ્ટ લેવાશે પછી જ એમનું સિલેક્શન થશે, ત્યારે એનું ફાઇનલ ટેસ્ટ લેવાશે. એટલે આજનો જે પ્રિલિમ તબક્કો છે એમાં ફિલ્ટરેશન માટે 550 જેવા કેન્ડિડેટ હોવાથી એમને પ્રાઇમરી ટેસ્ટ લઈ અને પછી સીબીટી માટે બોલાવવામાં આવશે. સર આમાં નિયમ શું હોય છે? ખાસ કરીને વાહનો જે હોય છે, કેવા વાહનોમાં ટ્રાયલ દેવાની હોય છે? ફાયરના ટેન્ડરમાં જ આપણે ટ્રાયલ દેવાની હોય છે. ફાયરનું જ વાહન હોવું જોઈએ? હા, ફાયરનું. અત્યારે સાહેબ અત્યારે જે છે તે ખાનગી વાહનોમાં ટ્રાય આપવામાં આવતી હતી.
ખાનગી વાહનો આપણે ફાયરનું ટેન્ડર આપેલું છે. ફાયરના ટેન્ડરમાં પંપ અને પીટીઓ હોય છે. એમના જે પ્રશ્નો હોય છે, જે ક્વેશ્ચન પેપર હોય છે, એમાં એમને બેઝિક થિયરી પ્રમાણે એમને પ્રશ્ન પૂછવામાં આવે છે. કારમાં લેવામાં આવી કારમાં ખાસ કરીને ટ્રાયલ લેવામાં આવી એનું શું કારણ? કારમાં એ લોકોએ એજન્સીએ નક્કી કરેલું છે, એ પ્રમાણે એમને ટેસ્ટ લીધેલી છે અને એના પછી સીબીટી લેવાશે. હું તમને કહું છું કે આના પછી હજી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે અને એના પછી ફાઇનલ ટેસ્ટ પાછી આરટીઓમાં લેવાશે. સાહેબ, ખાસ કરીને ત્યાં કોઈ સરકારી કર્મચારી કે કોઈ જે અધિકૃત અધિકારી પર ઉપલબ્ધ ન હોય અને આ ટેસ્ટ ચાલી રહી હતી. આપણે એજન્સીને આપેલું છે, જે થર્ડ પાર્ટી એજન્સી છે. જો સરકારી કર્મચારી કે અમારા ફાયરનો કોઈ બી સ્ટાફ ત્યાં હાજર હોય તો આપણે આક્ષેપો થતા હોય છે. એટલા માટે આપણે તટસ્થ રીતે પરીક્ષા થાય એટલા માટે આપણે એજન્સીને આપેલું. સાહેબ, આ એજન્સી સામે આક્ષેપો થયા છે તો તેમાં તપાસ કરાવશો? હા, લેખિતમાં કોઈ રજૂઆત હશે તો આપણે કમિશનર સાહેબને કહીને હું તપાસ કરીશ. કેટલા લોકોની ભરતી કરવાની છે? 500 કેન્ડિડેટ છે તો ભરતી કેટલાની? 49 છે, 49. ઈચ્છુક ઉમેદવારોનો આક્ષેપ છે કે જે આરટીઓના નિયમો મુજબ જે ટેસ્ટ થવી જોઈએ તે મુજબ ટેસ્ટ નહોતું. હજી ફાઇનલ ટેસ્ટ લેવાની બાકી છે ને. અત્યારે ફિલ્ટરેશન માટે કે 550 કેન્ડિડેટ છે તો 550 કેન્ડિડેટને આરટીઓમાં આપણે ટેસ્ટ ન લઈશું. જે પાસ થયા છે તો એને પ્રૂફ આપવામાં આવે છે કે શું છે? એમને કોલ લેટર ડાઉનલોડ કરવાનો આવશે. જ્યારે બી આના પછી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે ત્યારે એમને કોલ લેટર ઓનલાઈન એ ડાઉનલોડ કરી શકે છે અને વધારાની માહિતી માટે આપણે વેબસાઇટ ઉપર ડિટેલ્સ આપેલી. તો એવું હશે તો એ લેખિતમાં કોઈ ઈચ્છુક ઉમેદવાર આપણે રજૂઆત કરશે તો એમની તપાસ કરીશું. આપણે એજન્સી છે જીએનએફસી છે, એમને આપેલું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.